નમસ્કાર, ગુડ મોર્નિંગ. હવે છેલ્લે આપણે 14મું ચેપ્ટર પૂરું કર્યું અને તમને ગઈકાલે લેક્ચર નહોતો મૂકેલો પણ ત્રીજા ચેપ્ટરનું રિવિઝન કરવાનું કીધેલું, જેથી કરીને ચોથા ચેપ્ટરમાં સરળતા રહે. હવે શરૂઆત કરીએ ચોથું ચેપ્ટર નંબર 4, દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણ. હવે અત્યાર સુધી તમે છે ને દ્વિઘાત બહુપદી ભણી ગયા, દ્વિઘાત બહુપદી ભણી ગયા. હવે દ્વિઘાત સમીકરણ જોવાનું છે. ભાઈ દ્વિઘાત સમીકરણ અને દ્વિઘાત બહુપદીમાં ડિફરન્સ છે. તો એક વખત રિવિઝન કરીએ, દ્વિઘાત બહુપદીને યાદ કરીએ. 9માં જોઈ ગયા, 10માં જોઈ ગયા, ફરી યાદ કરીએ. દ્વિઘાત બહુપદી એટલે આપણે એવું કહેતા હતા કે જે બહુપદીમાં બે ઘાત હોય, ચલ તો x જ હોવાનો, x માં બહુપદી હોય તો x ચલ હોય, y માં બહુપદી હોય તો y ચલ હોય, પણ જે બહુપદીની બે ઘાત હોય ને એને આપણે દ્વિઘાત બહુપદી કહેતા. તો હવે દ્વિઘાત સમીકરણની વાત આવી તો પહેલી વાત તો બેઝિક એક વ્યાખ્યા આપી હતી, એવું કહી શકાય કે જે સમીકરણમાં એક ચલ હોય અને ચલની બે ઘાત હોય. ભાઈ બે ચલ હોય અને બંનેની એક એક ઘાત હોય તો દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. ભાઈ જો પહેલી વાત તો જેટલા પણ ચલ હોય એ બધાની ઘાત એક હોય ને એટલે સમીકરણ સુરેખ કહેવાય. આ નક્કી થઈ ગયું. પછી બહુપદી હોય ને એક ઘાત હોય તો સુરેખ બહુપદી કહેવાય. તો એમ બે ચલ અને બંનેની એક એક ઘાત હોય તો દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. એમ બે ઘાત ચલ એક જ હોય તો એને દ્વિઘાત સમીકરણ કહેવાય. તો આવું લખી શકાય. દ્વિઘાત સમીકરણ માટે લખવું હોય તો દ્વિઘાત સમીકરણ, તો જે સમીકરણમાં એક ચલ હોય, અને તેને બે ઘાત હોય અથવા તેની ઘાત બે હોય તો તેવા સમીકરણને દ્વિઘાત સમીકરણ કહેવાય. આ દ્વિઘાત સમીકરણની વાત થઈ. દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ જોઈએ, પ્રમાણિત સ્વરૂપ. જેમ ભાઈ દ્વિઘાત બહુપદી ને બધામાં તમે વ્યાપક પ્રમાણિત સ્વરૂપ જોઈ ગયા ને, એમ આનું પણ પ્રમાણિત સ્વરૂપ શું થાય તો ax² + bx + c = 0. આ દ્વિઘાત બહુપદીમાં આગળ p of x આવતા હતા, આ દ્વિઘાત સમીકરણમાં ax² + bx + c = 0 આવશે. p of x ની જગ્યાએ શું આવી જાય? અહીંયા 0 આવી. ભાઈ તમે જોઈ ગયા દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ આવું લખતા હતા, p of x = ax² + bx + c આવું લખતા હતા. વિચારો આ દ્વિઘાત બહુપદીનું શૂન્ય શોધવા માટે તમે p of x ની જગ્યાએ શું લેતા હતા? 0 લેતા હતા. તો આ થઈ ગયું દ્વિઘાત સમીકરણ. જુઓ એટલે દ્વિઘાત બહુપદી છે ને એના શૂન્ય શોધવા માટે અહીંયા 0 લેતા હતા ને, તો એ આ દ્વિઘાત સમીકરણ થઈ જતું. તો એનો અર્થ એવો તો દ્વિઘાત બહુપદીમાં p of x ની જગ્યાએ જો 0 લઈ લઈએ ને તો એ દ્વિઘાત સમીકરણ બની જાય. તો આ એનું પ્રમાણિત સ્વરૂપ છે. સરસ દ્વિઘાત બહુપદીની જેમ જ આવે કે abc belongs to r થાય અને a ≠ 0. આ a 0 ન થવા જોઈએ. શું કામ? જો a 0 થઈ જાય તો આ પદ નીકળી જાય. ખાલી x ની એક ઘાત વાળું પદ વધે તો આ સુરેખ સમીકરણ થઈ જાય. સુરેખ સમીકરણ કાલે આવો કે એટલે આ 0 ન થવા, કદાચ આ 0 હોય ને તો વિચારો દ્વિઘાત તો થાય જ. આ બંને 0 હોય b અને c તો પણ દ્વિઘાત તો થાય જ. એટલે આ 0 થવા દેવાના નથી. એટલે a ≠ 0. abc belongs to r. અસમય, સમય, ઋણ, ધન, અપૂર્ણાંક બધી જ સંખ્યા abc ની જગ્યાએ સહગુણક તરીકે હોઈ શકે. આ બધું દ્વિઘાત બહુપદીમાં ભણી જાય એક પ્રમાણેનું છે. ખાલી p of x ની જગ્યાએ 0 મૂકો ને એટલે દ્વિઘાત સમીકરણ બની જાય. તો પ્રશ્ન એ થાય કે દ્વિઘાત બહુપદીના જેટલા પણ ગુણધર્મ હતા ને બધા દ્વિઘાત સમીકરણમાં લાગુ પડે. કયા ગુણધર્મ હતા? પહેલો ગુણધર્મ એવું હતું કે આપણે એવું કીધું દ્વિઘાત સમીકરણના શૂન્યોનો સરવાળો એટલે આલ્ફા + બીટા = -b/a થાય. તો આમાં પણ થાય. શું કામ? ભાઈ તમને એમ કીધું કે બે શૂન્યોનો દ્વિઘાત બહુપદીના બે શૂન્યોનો સરવાળો શોધો, તો તમે શું કરતા હતા? પહેલા તમે શૂન્ય શોધવાના. ચાલો p of x ની જગ્યાએ 0 મૂકીને શૂન્ય શોધતા હતા ને, તો એનો અર્થ કે શૂન્ય શોધવા માટે પહેલા તો તમે આ 0 લીધા, એનો અર્થ કે દ્વિઘાત સમીકરણ બનાવ્યું. p of x ની જગ્યાએ 0 લીધા એનો અર્થ કે પહેલા તમે દ્વિઘાત સમીકરણ બનાવ્યું, પછી એના બીજ શોધ્યા. તો આ એક દ્વિઘાત સમીકરણ આપી દીધું છે, સીધા એના બીજ શોધવાના. તો એનો સરવાળો પણ -b/a જેટલો જ આવે. દ્વિઘાત બહુપદી એટલે કે આ દ્વિઘાત સમીકરણના બે શૂન્યોનો ગુણાકાર એટલે કે આલ્ફા × બીટા c/1 થાય. આમાં જે થતું હતું દ્વિઘાત બહુપદી બધા જ ગુણધર્મ
દ્વિઘાત સમીકરણમાં લાગુ પડે ને પડે કેમ કે બંને એકના એક જ છે. ડિફરન્ટ એટલો છે કે આ બહુપદી હતા એટલે p ઓફ x લખતા હતા પોલિનોમિયલ ઓફ વેરિયેબલ x એટલે કે ચલ x માં બહુપદી દર્શાવતા હતા. આ p ઓફ x ની જગ્યાએ 0 મૂકી દો એટલે થઈ જાય દ્વિઘાત સમીકરણ. ચાલો તો આ વાત થઈ દ્વિઘાત સમીકરણ. નોંધ કરીને લખી દઈએ અહીંયા કે દ્વિઘાત બહુપદીમાં p of x = 0 લેતા એ દ્વિઘાત સમીકરણ મળે. સીધી વાત છે. દ્વિઘાત બહુપદીમાં p of x ની જગ્યાએ 0 મૂકી દો તો એ દ્વિઘાત સમીકરણ મળે. સમજી ગયા આપણે? ક્લિયર? ચાલો હવે અહીંયા આપણે લખતા નથી કે એના બે શૂન્યોનો સરવાળો -b/1 ગુણાકાર c/1 એ તો ભણી ગયા છે એ નિયમમાં લાગુ પડે છે. હાલો દ્વિઘાત બહુપદીને મહત્તમ કેટલા શૂન્ય મળતા? દ્વિઘાત બહુપદીને મહત્તમ 2 શૂન્ય મળતા. 2 થી ઓછા હોઈ શકે પણ 2 થી ક્યારેય વધુ હોય નહીં. એ નક્કી હતું. ફરી યાદ કરાવી દો દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધવા માટે p of x ની જગ્યાએ 0 લેતા હતા એટલે કે દ્વિઘાત સમીકરણ બનાવતા હતા પછી જેના શૂન્ય મળતા હતા. તો દ્વિઘાત સમીકરણ તો અહીં આપી દીધું છે તો એના સીધા શૂન્ય મેળવવાના. તો એના શૂન્યમાં પણ તમે એવું કહી શકો કે દ્વિઘાત સમીકરણને મહત્તમ 2 શૂન્ય મળે. મહત્તમ 2 શૂન્ય મળે. એથી ઓછા હોઈ શકે તેથી વધુ ક્યારે હોય નહીં. ઘણી વખત એવું પણ બને કે દ્વિઘાત બહુપદી અથવા દ્વિઘાત સમીકરણને એક પણ શૂન્ય ન મળે. વિચારો આલેખ પરથી જોતા હતા દ્વિઘાતનો આલેખ પરવો લઈ આવે એ લખી જતું. હવે એક ગ્રેટર ધેન હોય એ 0 કરતા મોટા હોય તો ઉપરની તરફ ખુલ્લો કરવો લે, એ લેસ ધેન 0 હોય તો નીચેની તરફ ખુલ્લો કરવો લે. જો આલેખ આ રીતે આવે તો 2 શૂન્ય મળે, આ રીતે આવે તો 1 શૂન્ય મળે, આ રીતે આવતો હોય તો x અક્ષને એક બિંદુ ન છે એટલે એક પણ શૂન્ય ન મળે. તો એવું જ કામ દ્વિઘાત સમીકરણનો આલેખ તમને પૂછ્યો ને તો યાદ દ્વિઘાત સમીકરણનો આલેખ કેવો આવે તો પરવલય જ આવે. એમાં પણ આ શરતનું પાલન થાય લેસ ધેન 0 ગ્રેટર ધેન 0. ક્લિયર? ચાલો તો હવે આ વાત થઈ દ્વિઘાત સમીકરણને મહત્તમ 2 શૂન્ય મળે. આગળ આના દ્વિઘાત સમીકરણના શૂન્ય મેળવવા માટેની 3 રીતો છે. અત્યાર સુધી આપણે એક જોઈ ગયા હતા. કઈ? અવયવીકરણની. આપણે આના શૂન્ય શોધવાની કીધું તો અવયવ પાડતા. આવી રીતે તમને આપ્યું ને તો આપણે શું કરતા હતા? છેલ્લું પદ હોય એવા બે ભાગ પાડતા જેનો ગુણાકાર c જેટલો સરવાળો b જેટલો થાય એવા બે ભાગ પાડી દેતા. તો હવે એ રીત જે હતી ને એને નામ આપ્યું અવયવીકરણની રીત. ત્યાં આપણે નામ નહોતું આપ્યું. કેમ? તો એક જ રીત વડે શોધતા હતા. હવે અહીંયા દ્વિઘાત સમીકરણના શૂન્ય શોધવા માટેની કુલ 3 રીતો છે. જોઈએ કઈ 3 રીત દ્વારા પરથી જોતા રહીએ. તો દ્વિઘાત સમીકરણને ઉકેલવાની કુલ રીતો. દ્વિઘાત સમીકરણને ઉકેલવાની કુલ 3 રીતો. કઈ તો પહેલી રીત અવયવીકરણની રીત. ત્યાર પછી બીજી રીત છે પૂર્ણ વર્ગની રીત. એટલે કે આપેલ સમીકરણને પહેલા પૂર્ણ વર્ગ બનાવવાનો અને પછી એના ઉકેલ શોધવાના છે. એ પણ પછી જોઈશું. ત્રીજી રીત છે દ્વિઘાત સૂત્રની રીત. આના અલગ અલગ નામ છે. દ્વિઘાત સૂત્ર કીધું હોય અથવા તમને એવું કીધું હોય કે વ્યાપક સૂત્રની રીત. વ્યાપક સૂત્રની રીત કીધી હોય તો પણ આ, દ્વિઘાત સૂત્રની રીત કીધી હોય તો પણ આ. હવે આ 3 રીત થઈ દ્વિઘાત સમીકરણને ઉકેલવાની કુલ 3 રીતો. કઈ તો અવયવીકરણની રીત, પૂર્ણવર્ગની રીત અને દ્વિઘાત સૂત્રની અથવા તો વ્યાપક સૂત્રની રીત. હવે આ જો દ્વિચલ સુરેખ સમીકરણને ઉકેલવાની 4 રીતો જોઈ ગયા હતા આપણે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલવાની 4 રીતો જોઈ. આલેખની રીત, આદેશની રીત, ચોકડી ગુણાકારની રીત અને એક ચલના લોપની રીત. જ્યારે દ્વિઘાત સમીકરણને ઉકેલવાની 3 રીતો અવયવીકરણની રીત, પૂર્ણવર્ગની રીત અને દ્વિઘાત સૂત્રની અથવા વ્યાપક સૂત્રની રીત. હવે વારાફરતી આ રીતોને સમજતા જઈએ. કઈ રીતે બધામાં ઉકેલ શોધવાનો છે. હવે જેમ તમે દ્વિચલ સુરેખ સમીકરણમાં જેમ રકમ પરથી સમીકરણ બનાવ્યા ને એમ આમાં પણ તમારે સમીકરણ બનાવવાના આવશે. પણ આમાં તમારે ત્યાં 2 ચલના સમીકરણ બનાવવાના હતા એટલે તમે 2 ચલ ધારતા હતા x અને y અલગ. જ્યારે અહીંયા છે ને દ્વિઘાત સમીકરણમાં આવે એક જ ચલ માં સમીકરણ બનાવવાનું. એનો અર્થ કે તમારે આ જે સમીકરણ બનાવવાનું છે રકમ પરથી એમાં એક જ ચલ
ચલ x જ ધારવાનો, ફરી એક જ ચલ x ધારવાનો અને એના પરથી સમીકરણ બનાવવાનું છે. જ્યારે દ્વિચલ સુરેખ સમીકરણમાં બે ચલની જરૂર હોય તમે એકને x એકને y એમ બે ચલ ધારતા. તો હવે આપણે જોતા જઈએ અને પછી શરૂઆતમાં તો પહેલું સ્વાધ્યાય તમારે સમીકરણ બનાવવાનું છે, પછી તમારે રીત પ્રમાણે વારાફરતી ઉકેલવાના છે, એ પછી ક્રમશઃ જોતા જઈએ. ચાલો તમને પહેલો દાખલો કીધો છે ઉદાહરણ નંબર 1 છે. ઉદાહરણ નંબર 1 માં તમને એવું કીધું નીચે આપેલ સ્થિતિને ગાણિતિક રીતે વ્યક્ત કરો. એટલે તમને રકમ આપેલી છે એના પરથી તમારે સમીકરણ પહેલા બનાવવાનું છે, એટલે ગાણિતિક ગણી શકાય એવા સ્વરૂપમાં સમીકરણ સ્વરૂપે લાવવાનું. જુઓ તમને એવું કીધું કે જોન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ છે. પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે અને હવે તેમની પાસે બાકી રહેલી લખોટીઓની સંખ્યાનો ગુણાકાર 124 છે. આપણે જાણવું છે કે તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટીઓ હતી. ભાઈ વ્યક્તિ બે, બંને પાસે કુલ લખોટીઓ કેટલી થાય છે 45. તો દ્વિચલ સુરેખ કીધું હતું તો ફટાફટ એક પાસે x છે અને એક પાસે y છે એમ ધારી અને બંનેનો સરવાળો 45 થાય એવું કરી દેતા. ફરી માની લો કે તમને દ્વિચલ સુરેખમાં આ જ દાખલો હોત કે જોન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ છે, તો તમે શું કરવાના હતા? તો જુઓ તમે આવું કરો કે ધારી લો કે જોન પાસે x લખોટીઓ છે, જીવંતી પાસે y લખોટીઓ છે, બંને પાસે કુલ 50 લખોટીઓ. તો પહેલું સમીકરણ શું બનાવો? x + y = 50. દ્વિચલ સુરેખ એક બન્યું. બીજું બનાવીએ. બીજી માહિતી તમને એવી હતી કે બંને વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે. આ 5 ખોવે તો કેટલી વધે? x - 5 વધે. આ 5 ખોવે તો y - 5 વધે. હવે ખાસ જોયો તમને શું કીધું કે તો બાકી રહેલ લખોટીઓનો ગુણાકાર 124 છે. તો આ બંનેનો ગુણાકાર 124 છે. જો આ બંનેનો શું કર્યું આપણે? ગુણાકાર. તો x બંને સાથે ગુણો તો xy, આ અહીંયા જાય તો -5x, આની સાથે ગુણાય -5y, -+ 25 = 124. અહીંયા જો x અને y તો ક્યાં આપણે xy. તો બીજું સમીકરણ દ્વિચલ સુરેખ ન એ ખ્યાલ આવ્યો કે નહીં તમને? રકમ પરથી માની લો કે આવી જ રકમ દ્વિચલ સુરેખમાં આવતી હતી, તો તમને કેમ ખબર પડે મારે દ્વિચલ સુરેખ પ્રમાણે ગણવો કે દ્વિઘાત પ્રમાણે ગણવો? તો જ્યારે પણ ફરી યાદ કરાવું, જ્યારે પણ સમીકરણમાં ગુણાકારની ભાગાકારની વાત આવે તો તમારે ખાસ જો દ્વિચલ સુરેખ સમીકરણ એક તો કદાચ બની જતું હોય પણ બીજું દ્વિચલ સુરેખ સમીકરણ ન બનતું હોય તો ત્યારે તમારે દ્વિઘાત પ્રમાણે જ જવું પડે. અમુક દાખલા એવા છે કે જે તમે બંને રીત પ્રમાણે ગણી શકો, દ્વિચલ સુરેખ પ્રમાણે પણ અને દ્વિઘાત પ્રમાણે પણ. અને પરીક્ષામાં કોઈ ચેપ્ટર આપેલ ન હોય તો તમે કોઈ પણ રીતે ગણી શકો. જે દાખલો બંને રીતે ગણી શકતા હોય એ તમે કોઈ પણ રીતે દ્વિચલ સુરેખ પ્રમાણે અથવા તો દ્વિઘાત કોઈ પણ રીતે ગણી શકો. પણ આવા દાખલા જે છે ને ગુણાકાર કીધા, જો બીજા સમીકરણમાં ગુણાકારની વાત આવી તો ગુણાકાર કરો તો આ દ્વિચલ સુરેખ ન બને. એટલે અહીંયા નક્કી છે કે તમારે દ્વિઘાત પ્રમાણે જ જવું પડે. તો હવે આપણે જોતા જઈએ દ્વિઘાત પ્રમાણે કઈ રીતે જઈ શકાય. ધારી લઈએ ધારો કે જોન પાસે કુલ x લખોટીઓ છે. જોન પાસે શરૂઆતમાં x લખોટીઓ છે. ચલો બંને પાસે કઈ ભાઈ જોયો હવે બીજો ચલ તો ધારવાનો જ નથી. વાત નથી કે બીજો ચલ ધારે આ રીતે થાય તો આ નથી થતું. દ્વિચલ સુરેખ પ્રમાણે તો નથી થતું. આને ભૂલી જઈએ. દ્વિઘાત પ્રમાણે તો એક જ ચલ ધારવાનું. તો હવે હું એમ તો ન જ કહી શકું જીવંતી પાસે y લખોટી છે. તો મારે નક્કી કરવું છે જીવંતી પાસે કેટલી લખોટી છે, તો જ બંનેમાંથી 5-5 બાદ કરીશ ને ખોવાય છે, પછી એનો ગુણાકાર કરીશું. તો હવે ખાસ જોજો જોન પાસે x લખોટીઓ છે. જોન અને જીવંતી બંને પાસે મળીને કુલ કેટલી લખોટીઓ છે? 45 લખોટીઓ છે. એ આઈડિયા હો જીવંતી પાસે કેટલી લખોટી હશે. જો જોન પાસે માની લો કે બંને પાસે થઈને 30 લખોટીઓ છે એવું મેં તમને આપી. ચાલો 45 જ આપેલી છે.
જોન અને જીવંતી બંને પાસે 45 લખોટીઓ છે આવું આપી દીધું. પછી એમાં મેં એવું કહી દીધું જોન પાસે 15 લખોટીઓ છે, તો તમે જીવંતી પાસે કેટલી લખોટી છે કેમ શોધો? આ કુલમાંથી આ 15 ને બાદ કરી દો, મળી ગઈ કે એ જ કામ આમાં કરવાનું છે. જુઓ તો જોન પાસે x લખોટીઓ છે, જોન ને જીવંતી બંને પાસે કુલ 45 લખોટી, તો માટે જીવંતી પાસે કેટલી હશે? 45 માંથી જોન પાસે જેટલી છે એ બાદ કરી દો, કેટલી લખોટીઓ? ક્લિયર? મળી ગઈ બંને પાસેની લખોટીઓ, તો ચલ એક જ આવે. ક્લિયર? આગળ જઈએ. ચાલો જો હવે દ્વિચલ સુરેખ સમીકરણમાં બે માહિતી આપી હતી ને, તો બંનેમાંથી એક એક સમીકરણ મળતું. હવે આ દ્વિઘાતમાં શું થશે? એક પરથી બંનેના ચલ મળશે. જો પહેલી માહિતી હતી કુલ 45 લખોટીઓ, એ વિધાન પરથી આપણે શું કર્યું? બંને પાસેના લખોટીઓ નક્કી કરી લીધી. બીજું સમીકરણ જે છે ને એના પરથી હું સમીકરણ બનાવીશ. બીજું જે વાક્ય આપ્યું એના પરથી હવે સમીકરણ બનાવીશ, કેમ કે એક જ સમીકરણ બનાવવાનું છે. ચાલો તો હવે શું કીધું છે? બંને પાસેથી 5 લખોટી 5 લખોટીઓ ખોવાઈ જાય છે. તો હવે બંને પાસે કેટલી રહે એ શોધી લઈએ. તો માટે જોન પાસે હવે x હતી અને 5 ખોવાઈ જાય એટલે કે x - 5 લખોટી રહે, તથા જીવંતી પાસે હવે હતી કેટલી? 45 - x, એમાંથી 5 ખોવાઈ ગઈ, તો 45 - 5 એટલે 40 - x લખોટીઓ રહે. એ ખ્યાલ આવ્યો કે નહીં? તમને એવું કીધું બંને પાસેથી 5 લખોટી ખોવાઈ ગઈ. પહેલા આની પાસે x હતી તો ખોવાઈ ગઈ 5, તો કેટલે થઈ જાય? x - 5 થઈ. જીવંતી પાસે 45 - x હતી, એમાંથી 5 ખોવાઈ ગઈ, 5 ઓછી થઈ ગઈ એટલે કે 45 - x - 5 એટલે 40 - x લખોટી રહે. તો આ બંને પાસે હવે 5 ખોવાઈ ગયા પછી લખોટીઓ મળી ગઈ. જો x - 5 અને 40 - x. હવે બાકી રહેલી લખોટીઓનો ગુણાકાર 124 છે એવું તમને આપી દીધું. તો હવે અહીંયા લખે કે બંને પાસે બાકી રહેલ લખોટીઓનો ગુણાકાર કેટલો થાય છે? 124 છે. તો માટે x - 5 જોન પાસે અને આની પાસે 40 - x બંનેનો મેં શું કરી દીધો? ગુણાકાર. એ કેટલો થાય છે? 124. થઈ ગયું? x બંને સાથે ગુણાશે તો x 40 સાથે ગુણાય તો 40x, અહીંયા ગુણાશે તો -x². આ બેનો ગુણાકાર 200 માઈનસ પ્લસ 5x = 124. પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવતા જઈએ. પેલા સ્ક્વેર વાળું પદ એટલે -x², 40x + 5x એટલે 45x, -200 આ બાજુ આવશે તો -124 એટલે -324 આ બાજુ વધે = 0. હવે અમારે a છે ને માઈનસ અહીંથી દૂર કરવા છે, તો બધામાંથી માઈનસ કોમન લઉં, સામે જતા રહે એટલે કે આ માઈનસ બધાની નિશાની બદલવી હોય તો બદલી શકાય. તો અહીંયા થઈ જાય x², આ પ્લસ છે થઈ જાય -45x, આ માઈનસ છે પ્લસ થઈ જાય = 0. તો સમીકરણ આવું બની ગયું x² - 45x + 324 = 0. તો તમને અહીંયા ખાલી ગાણિતિક સ્વરૂપમાં ઉકેલવાનું નથી કીધું, તો આ જે સ્વરૂપ થઈ ગયું ને એ દ્વિઘાત સમીકરણ બની ગયું. તો ax² + bx + c = 0 સ્વરૂપમાં આવી ગયું. તો આ દ્વિઘાત સમીકરણ બની ગયું. તો આ રીતે દ્વિચલ સુરેખ સમીકરણમાં અને દ્વિઘાત સમીકરણમાં શું ડિફરન્ટ છે ને એ આમાં જ ખબર પડી ગઈ. જુઓ, કેમ કે આમાં અહીંયા ગુણાકારની વાત કીધી ને બીજા વિધાનમાં, પહેલા વિધાનમાં તો સરવાળો હતો કુલ લખોટી એટલે પહેલું તો દ્વિચલ સુરેખ બની જાય, પણ અહીંયા દ્વિચલ સુરેખ નહોતું બનતું એટલે આપણે દ્વિઘાત પ્રમાણે ગયા. ખ્યાલ આવ્યો કે નહીં? અને ફરી કોઈ પણ રીતે બંને રીતે દાખલા થતા હોય તો બંને રીતે ગણી શકો, કોઈ પણ રીતે ગણી શકો, પણ જો આ ગુણાકારને એવું આપી દીધું હોય તો તમે નક્કી થઈ ગયું દ્વિચલ પ્રમાણે જઈ જ નહીં શકો, તો તમારે દ્વિઘાત પ્રમાણે જવાનું. આમાં પણ બે વિધાન આપ્યા છે, અમે એક વિધાન પરથી આ બે તમારે ચલ બનાવવાના અને બીજા વિધાન પરથી સમીકરણ બનાવવાનું. જ્યારે દ્વિચલમાં બંને પરથી એક એક સમીકરણ બનાવવાનું, તો આટલો ડિફરન્ટ દ્વિચલ અને દ્વિઘાતનો છે. અને એટલે જ તમને દ્વિચલ કમ્પ્લીટ કરવાનું કીધું. હજી આગળ આવા દાખલા આવશે ત્યારે
અટવાવાનું ન થાય. તો ચાલો આ હતું ઉદાહરણ નંબર 1. હવે ઉદાહરણ નંબર 2 જોઈએ. ઉદાહરણ નંબર 2 માં સરળ છે. તમે માત્ર એટલું કીધું ચકાસો કે નીચેના સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં. દ્વિઘાત પ્રમાણિત સ્વરૂપ પ્રમાણે ગોઠવવાના સાદું રૂપ પેલા આપવાનું અને દ્વિઘાત પ્રમાણિત સ્વરૂપ જેવું આવી જાય સ્વરૂપ તો દ્વિઘાત કહેવાય, ન આવે તો ન કહેવાય. જોઈએ પહેલો દાખલો છે x - 2 હોલ સ્ક્વેર પ્લસ 1 ઇક્વલ ટુ 2x - 3. તો પહેલી વાત આના પરથી દ્વિઘાત છે કે નહીં નક્કી થાય જ નહીં, કેમ કે આનું સાદું રૂપ આપવું પડે. તો મેં તમને દ્વિઘાત બહુપદી ભણ્યા ને, બહુપદી ચેપ્ટરમાં જ કીધું હતું કોઈ પણ વખતે બહુપદી છે કે નહીં નક્કી કરવાનું, બહુપદીની ઘાત નક્કી કરવાનું એવું બધું કીધું હોય ને ત્યારે પહેલા તો એનું સાદું રૂપ આપી દેવું, પછી ફાઇનલ સ્વરૂપ આવે ને એના પરથી નક્કી કરવાનું. તો અહીંયા આપણે આનું સાદું રૂપ આપીએ. ચાલો શું થાય? x² - 4x + 4 અને વિસ્તરણ એવું થશે ને a - b² તો x² - 2ab + b² પ્લસ 1 ઇક્વલ ટુ 2x - 3. સાદું રૂપ આપું x² વાળો એક જ પદ છે. -4x - 2x એટલે -6x. 4 + 1 5. 5 માં જ્યાં માઈનસ થયા બદલો તો પ્લસ થઈ જાય 8 થવાના. +8 = 0. જો તો આ દ્વિઘાત સમીકરણ જેવું સ્વરૂપ થઈ ગયું x² + bx + c = 0 થઈ જાય છે. તો માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે એવું કહી શકાય. નંબર 2 પર આવી x * x + 1 + 8 equal to x + 2 into x minus 2. આનું સાદું આપીએ. x આ બંને સાથે ગુણાશે x² + x + 8 સાથે x ગુણાકાર નથી. અહીંયા જો તો a + b a - b ગુણાકાર કરો કે ન કરો ડાયરેક્ટ લખી દો x a² - b² સ્વરૂપે તો પણ ચાલે, અથવા તો x નો બંને સાથે પછી 2 નો બંને તો યાદ સાદું રૂપ આવું. હવે જો તો આ x² ને હું આ બાજુ લાવીશ ને તો x² - x² કેન્સલ થઈ જવાના, 0 થઈ જવાના. આ બંને બાજુ x² કેન્સલ તો અહીંયા x વધ્યા 8 અને આ -4 આ બાજુ તો પ્લસ તો 8 + 12 = 0. જો તો દ્વિઘાત છે નથી, x² વાળો પદ જ નથી, એ 0 થઈ જાય. તો આને આવું લખી શકાય. ચાલો 0x² + x + 12 = લખી શકાય. એ 0 થઈ જાય. આપણા વ્યાપક સ્વરૂપમાં આપણે એવું લખી ગયા કે આ સમીકરણમાં a 0 થવા જોઈએ નહીં, એટલે અહીંયા 0 થઈ ગયા એટલે આ દ્વિઘાત સમીકરણ નથી. લખી દઈએ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. ભાઈ ઘાત 2 થવી જોઈએ. જો અપૂર્ણાંક આવે તો પ્રશ્ન જ નથી. એક દ્વિઘાત સમીકરણ કહેવાય એટલે બે ઘાત આવે તો દ્વિઘાત કહેવાય. ચલો નંબર 3 x * 2x + 3 = x² + 1. અહીંયા પણ સાદું રૂપ આપીએ. x બંને સાથે ગુણાય તો 2x * x એટલે 2x² + 3x. સામેની બાજુ x² + 1. આ x² આ બાજુ આવે તો 2x² - x² એટલે 8x² પ્લસ 3x અહીંયા છે પ્લસ 1 આ બાજુ આવે તો -1 = 0. હવે તો ખબર પડે આ દ્વિઘાત બની ગયું. તો માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. હવે એમાં છેલ્લો દાખલો નંબર 4. हमने કીધું છે x + 2 હોલ ક્યુબ = x³ - 4. જો a + b હોલ ક્યુબ છે તો a + b હોલ ક્યુબ નું સૂત્ર આવવું જોઈએ. શું થાય? a³ + b³ + 3a²b + 3ab². સૂત્ર આવવું જોઈએ. a + b હોલ ક્યુબ = a³ + b³ + 3a²b + 3ab². આ પ્રમાણે વિસ્તરણ કરતા જે a કેટલા છે x અને b કેટલા છે 2 ન ખેલતા સૂત્ર આસન લખી દેજો. ચલો a ની જગ્યાએ આમાં આ બાજુ x મૂકતા જઈએ અને બીજી જગ્યાએ 2 મૂકતા જઈએ તો અહીંયા થઈ જાય x³ + 2 નો ઘન 8 પ્લસ 3a²b. ચલો 3a² એટલે x² અને b એટલે 2 3 × 2 6x². જો તમારે ન ખ્યાલ આવે તો આ રીતે અલગ અલગ તમે વિસ્તરણ કરતા જાઓ. ચલો ત્યાર પછી છે પ્લસ 3ab²
તો 3ab² તો 3 into a કેટલા થવાના x અને b² એટલે 2² 4 થવાના તો આ ગુણાકાર થવાનો 12x સામેની બાજુ ઇક્વલ ટુ ની આ બાજુ x³ - 4 એમ જ રહેવાનું તો બંને બાજુથી x³ કેન્સલ થવાના કેમ કે આ x³ આ બાજુ આવશે તો x³ - x³ કેન્સલ 0 થવાનું તો હવે અહીંયા વૈધાને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવો કરીએ તો સ્ક્વેર વાળું પદ એટલે 6x² x વાળું પદ એટલે +12x તો છે 8 અહીંયા છે -4 આ બાજુ આવશે પ્લસ થવાના તો 8 + 4 12 = 0 ભાઈ 6 કોમન આવે છે 6 વડે ભાગી નાખીએ તો x² + 2x + 2 = 0 તો પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો તો ax² + bx + c = 0 સ્વરૂપ આવી ગયું માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે આવું કહી શકાય અહીંયા આજે ઉદાહરણ 2 સુધી રાખીએ અને આજનું હોમવર્ક અસાઇનમેન્ટ સ્વરૂપે આ જ દ્વિઘાત સમીકરણ છે કે નહીં નક્કી કરવા માટે મોકલાશે તો તમારે સોલ્વ કરવો ચાલો થેન્ક યુ